અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ। ખાંભાના ગામોમાં મનરેગાના કામમાં કૌભાંડ થયાના આક્ષેપ। સાવરકુંડલાના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી આક્ષેપ કર્યા છે। ભ્રષ્ટાચાર અને કૌભાંડ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઈ। પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ફરિયાદ કરી। 2021થી 2024 સુધીના સમયગાળાના કામોમાં ભ્રષ્ટાચાર થયાની રજૂઆત કરાઈ। મનરેગા યોજનાનું કામ કરનાર એજન્સીના નામજોગ ફરિયાદ। ધનંજય કન્સ્ટ્રક્શન કંપની તેમજ સંબંધિત ગામના તલાટી મંત્રીઓ વિરુદ્ધ રજૂઆત। મસ્ટર્ડ બુકમાં મજૂરોની ખોટી સહી કરવામાં આવી હોવાની પણ ફરિયાદ। ભાજપના પૂર્વ નેતાએ જ ફરિયાદ કરતા મામલો ગરમાયો છે। ખાંભા તાલુકામાં અધિકારીઓ પદાધિકારીઓ અને એજન્સીની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। આની એક ટૂંકમાં વાત કરું તો એક બિલ જે રકમ હું આપને વાત કરું 47,07,281.84 પૈસા એ રકમનું બિલ કુલ 6 વાર મૂકવામાં આવ્યું છે અલગ અલગ ગામડામાં અને એમાં એક પણ પૈસાનો તફાવત નથી, માપમાં એક ઇંચનો પણ તફાવત નથી। આ એક ઉદાહરણ છે। આ ઉપરાંત જે મજૂરોની હાજરીનું જે રજિસ્ટર હોય છે એને મસ્ટર્ડ બુક કહેવામાં આવે છે, તેમાં એક સરખી સહીઓ દેખાય છે, એક સરખા અંગૂઠાઓ દેખાય છે। આ ઉપરાંત આમાં અનેક પ્રકારની ક્ષતિઓ છે અને મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે।